વિઠ્ઠલ 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 રામ, હરિ ઓમ વિઠ્ઠલ રામ. નેહા, તું ગુજરાતનું નામ સાંભળીને આવડી ખુશ કેમ થઈ ગઈ છે? ભક્તિના સાગરમાં તરવાનો મોકો મળ્યો. શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક જય શિવાજી, જય મહારાષ્ટ્ર. ગોંદળની ધરતીને છોડીને હવે આપણા સફરને આગળ લઈ જશું ગરબા અને શૂરવીરોના રાજ્ય ગુજરાત. નેહા, તું ગુજરાતનું નામ સાંભળીને આવડી ખુશ કેમ થઈ ગઈ છે? ભારતનું પશ્ચિમી રાજ્ય ગુજરાત, જેમને માં નર્મદા નદીનો આશીર્વાદ પ્રાપ્ત છે, જ્યાં તાપી, માહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહેતી હોય. ગુજરાત એ માત્ર એક રાજ્ય નથી, એ તો સંસ્કૃતિનો ખજાનો છે. ગુજરાત એ ગૌરવ છે, ગુજરાત એ ઓળખ છે. ગુજરાતનો ઇતિહાસ સ્વતંત્રતા સેનાનીના બલિદાનોથી ઉજ્જવળ છે. અહીંયા જન્મ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેમનો ચહેરો આજે પૈસાની નોટો પર છે. બારડોલીના સરદાર પટેલ, ઢોલી રાણા જેવી બહાદુર સ્ત્રીઓ, અહિંસાથી જીતનાર ગાંધી, એકતાથી બંધનારા સરદાર. ભારતનું ગૌરવ, વિશ્વનું આકર્ષણ છે ગુજરાત. પર્યટનની વાત કરીએ તો સોમનાથનું આસ્થાધામ, ગીરનું સિંહ, કચ્છનો રણોત્સવ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતની રસોઈની વાત કરીએ તો મીઠાશમાં મસ્તી, તીખાશમાં તાજગી, ફાફડા જલેબીનો સ્વાદ, ખમણ ઢોકલાની મીઠાશ. અહીંયાની જમીન સાકર જેવી મીઠી અને લોકો દિલથી સાદા સરળ અને સિંહ જેવા શૂરવીર. નેહા, ગુજરાતી આખા વિશ્વમાં ફેલાયેલા છે, પણ એ અલગ જ કેમ ઓળખાઈ જાય છે? વિશ્વમાં ગુજરાતના લોકો જેટલા પ્રસિદ્ધ છે ને, તેટલા જ પ્રસિદ્ધ ગુજરાતીઓના ગરબા છે. લઈને દાંડિયા તૈયાર છે, દિલની ધડકન ગરબાની આવાજ, રમતું રહ્યું છે ખુશીઓનો તાવાજ. ધોતી ટોપી લાંબો કોટ, ખાય નહીં વ્યાપારી ખોટ, કારણ તેનું મીઠું બોલ ના આવે કોઈ ગુજરાતીના તોલ. ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતની બોલબાલા. સાહસ, સંસ્કાર અને સમૃદ્ધિનું રાજ્ય. જય જય ગરવી ગુજરાત.